આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ। ઇમરાન રાઉમા નામના હેડ કોન્સ્ટેબલની પોલીસે કરી ધરપકડ। મહિલાએ મીડિયા સમક્ષ આવી રડી પાડી આપવીતી। મહિલાને દીકરીને ધમકી આપ્યાના ગંભીર આક્ષેપ। ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરતો હોવાના આક્ષેપ। દીકરી સાથે પણ અડપલા કર્યાનો મહિલાનો આક્ષેપ। પીડિત મહિલાએ વીએચપીનો સંપર્ક કરી માંગી મદદ। એકલતાનો લાભ લઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ। વિધર્મી યુવકથી ન ડરવા વીએચપીનો હિન્દુ દીકરીઓને સંદેશ। હેરાન પરેશાન કરતા હોય તો અમારો સંપર્ક કરો વીએચપી। પાડોશી હેડ કોન્સ્ટેબલ સામે મહિલાએ નોંધાવી ફરિયાદ। રાજકોટમાં પોલીસકર્મી સામે ગંભીર ગુનાનો મામલો ગરમાયો। આ બેનનો હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવ્યો એટલે અમારા કાર્યકર્તા જયદીપભાઈ અને વૈશાલીબેન વૈશાલીબેન એ લોકો સીધા બેનના ઘરે ગયા। બેન એટલા બધા ડરી ગયા હતા। બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે ફોન। અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સરિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે। એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ। એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી। એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે। અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી। બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા। 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી। પછી એને હિંમત આવી। પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો। કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું। કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ સોંપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને। ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતો એ મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલમાં। સમસ્યા આપણા દેશમાં અત્યારે લવ જેહાદની ચાલી રહી છે, એના અનુસંધાને અનેક સ્થાન ઉપર સરકારી કર્મચારીઓ બેઠા છે। એ પણ જેને મદ્રેસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજિસ્ટ્રાર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે એ ઉજાગર થઈ રહ્યું છે। તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ। હું એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી, ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી। આ વિધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે, લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે। ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે। ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી। જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ। પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને, બધાના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે, એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પહેલાં તો ટોક કાઢી નાખ્યું। એટલે હું કાંઈ કરી ન શકું। મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી। પછી મેં ટ્રાય કરી મને બચાવવાની, એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું। ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો। પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે। પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો। મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ, એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું। પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી। પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર જ્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા, જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય। મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ, ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ, ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર। તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ, પણ એ પોલીસ હતો એક જ ધમકી દે
પોલીસ તું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે, બધા અમારા જ હોય. આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર. મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી, પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ. પછી મારા ઘરવાળાએ મને બધી પ્રોસેસ ટૂંકમાં મારો સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમને બતાડું, મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આ વિધર્મી. આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કંઈક સંપર્ક કર્યો? જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે, એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને. સંપર્કમાં આવવાની પણ ટેલરની ત્યાંથી એણે મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી. પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈએ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવાના ડપલા એણે કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આવા વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી છે, વર્દીનો દુરુપયોગ કરે છે. પોલીસ બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બે દીકરીને આવી રીતે હેરાન ન કરે એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈએ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. બસ મારે એ જ કહેવાનું છે તમને. તમારા સિવાય બીજી કોઈ હિન્દુ દીકરીઓ કઈ ટચમાં તમને ખ્યાલ છે? ના, એને એક વખત એવું બોલ્યો હતો કે તારા જેવીને ને એવી ધર્મ પરિવર્તન માટે જ્યારે મને સાસણ લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારે સિઝરિયનનું ઓપરેશન છે, પેડું ઉપર પાટા મારીને ત્યાંથી જ મને અહીંયા બહુ માર મારેલો છે સર. સાસણ આવી જ લઈ આવ્યો તો મેં નથી પહેરેલું, ફેંકી દીધું તું. ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કિડવાઈનગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના વિભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી. તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો. તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ શારીરિક અડપલા કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુ કરવામાં આવેલ હતી. તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી. આરોપીએ ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને વેચી આવવાની તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ ધમકીઓ આપેલ હોવાનું ફરિયાદમાં ખુલવા પામેલ છે. આ તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें